અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડીને જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। એવામાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડી જાહેરમાં ચાલી રહેલા જુગારધામને ઝડપી પડાયું હતું। પોલીસ દ્વારા રેડ પાડી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 39 જેટલા જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી। આપને જણાવી દે કે સુરતના સાપોરમાં આવેલ ખજુરાવાડી ખાતે ચાલનાર એન્ટીક્યુ ધામ પર દરોડા પાડી 39 જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી। તેમની પાસેથી રોકડ રૂપિયા 2.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મસમોટા જુગારધામ પરથી 35 મોબાઈલ 7 વાહનો સહિત 7.18 લાખની મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કે તેની સાથે જાણકારી સામે આવી છે કે મોહમ્મદ હુસૈન ઉર્ફે મમુ હંસોટી અને ગુલામ સાબિર શેખ દ્વારા જુગારધામના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। આ સાથે સ્થાનિક પોલીસની પોલ ઉગાડી પાડવામાં આવી હતી। તેની સાથે તમામ જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ લાલગેટ પોલીસને સોંપી દેવાઈ હતી। ત્યારે આ પ્રકારના ગંભીર ગુનામાં સ્થાનિક પોલીસ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।